જય હિન્દ દોસ્તો, હું છું આપનો દોસ્ત આઝાદ અને કોઈ જ પ્રકારે વધારે બોલ્યા વગર હું જે જગ્યાએ આવ્યો છું એના વિશે હું તમને કંઈ કહું એના કરતાં તમે જ વિડીયો જોતા રહેજો, કેમ કે એવો જબરદસ્ત અનુભવ મને આજ થવાનો છે કે જેવો અનુભવ મને ક્યારેય જિંદગીમાં પહેલાં થયો નથી. આ તમે જોઈ શકો છો, હું ખુદ અહીંયા ઘણા બધા પાણીમાં ઊભો છું અને આમ સામે તમે જુઓ એક કંઈક વર્ષો જૂનું પૌરાણિક મંદિર આવેલું છે એ જગ્યાએ, અને હું અત્યારે બધી બાજુ પાણીથી ઘેરાયેલો છું. અને આ મંદિરે તમારે કે મારે જવું હોય ભાઈ તો આ બધું પાણી વીંધી અને જવું પડે. દોસ્તો, કંઈક વર્ષો જૂનું આ પૌરાણિક મંદિર આ જગ્યાએ આવેલું છે અને સામે જે તમને તાર દેખાય છે, કદાચ હું તમને દેખાડું, આ તમે જુઓ અહીંયા વિહા ભગત કરી અને એક ભગત આવે છે જે 40 વર્ષથી અહીંયા સેવા કરે છે. તેઓ જ્યારે આ પાળો નહોતો, આ પગદંડી નહોતી, ત્યારે એ તાર પકડી અને ટ્યુબ મારફતે અહીંયા સેવા કરવા માટે જતા હતા. એમનું કહેવાનો મતલબ એમ હતો કે ભાઈ આ જગ્યાએ જે શિવજી આવેલા છે ક્યારે અપૂજ ના રહેવા જોઈએ. અને અહીંયા દોસ્તો એક સંત મહાત્મા રહેતા હતા કે જેમણે કંઈક વર્ષો સુધી અહીંયા તપ કર્યું છે અને 12 વર્ષ સુધી એમને ખડે પગે તપ કર્યું છે અને 12 વર્ષ સુધી એમને બેઠા તપ કર્યું છે. ત્યારે હળવદથી એકદમ નજીક કોઈબા જતા જે વચ્ચે આ જગ્યા આવે છે, બરાબર છે, બોલા ડુંગરની અંદર શંખેશ્વર મહાદેવનું આ મંદિર છે, ત્યાં હું અત્યારે તમને દર્શન કરાવવા માટે લઈ જઈ રહ્યો છું. દોસ્તો, એકદમ રોમાંચક અનુભવ મને થવાનો છે. ત્યાં આપણે વિહા ભગતને મળવાનું છે, રતા ભગતને મળવાનું છે. અને આ જગ્યાએ તમે દર્શન કરશો છો તો તમે પણ એમ કહેશો કે ભાઈ આ જગ્યાએ એકવાર તો આવવું જ પડશે. પરંતુ થોડું ઘણું જોખમ પણ છે દોસ્તો, એ પણ હું ખેડીશ અને તમે વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો. આમ તમે જુઓ હાલી અને હું થોડોક તો અંદર આવ્યો, પણ હવે જે પાણી જે છે એ ઘણું બધું આ જગ્યાએ ઊંડું છે. તો આ જગ્યાએ હું જે હાલું છું ને એ પાળો છે અને આજુબાજુ તમે જોશો તો ઊંડું તળાવ છે. એટલે હું પાળે હાલું છું અને આગળ આ જગ્યાએ લાકડાઓ એમ કહેવાય કે બે બાજુ મૂકવામાં આવ્યા છે. લાકડા કયો, હાઠીકા કયો કે દંડીકા કયો, બરાબર છે. તો એ જગ્યાએ હું ધીમે જઈ રહ્યો છું. અને બીજી વસ્તુ એ છે કે અહીંયા વધારે પડતો આત્મવિશ્વાસ કંઈ જ કામ નહીં આવે, ધીરજથી કામ લેવાનું છે ભાઈ. તો હું અત્યારે ધીમે જઈ રહ્યો છું અને સામે ઘણા બધા મિત્રો પણ બેઠા છે, બરાબર છે. અને આ જગ્યાએ ધીમે મારે જવાનું છે. હમણાં ઊંડું પાણી આવશે, તમે જોઈજો. તો એ ઊંડું પાણી જે છે ને ભાઈ, ત્યાં પણ મારે ખાસ ધ્યાન રાખવાનું છે. મેં ચપ્પલ કાઢી નાખ્યા છે બહાર જ. અને આજે હું હાલું છું, આ પાળો છે અને પાળાની ઉપરથી મારે ધીમે જવાનું છે. અને મેં તમને કીધું તેમ કે ધીમે જવાનું છે. અને અહીંયા પથ્થરો પણ આવશે મોટા વાગે એવા, એટલે પગ ખૂંચે નહીં એનું મારે ખાસ ધ્યાન રાખવાનું છે. આજુબાજુ તમે જો બધી બાજુ પાણી ભરેલું છે. આપણને એમ લાગે કે આપણે કોઈ ટાપુની વચ્ચે આવ્યા હોય. દોસ્તો, આ અતિ પૌરાણિક ભગવાન શિવનું મંદિર જે ક્યારેય અપૂજ નથી રહેતું. શિયાળો, ઉનાળો, ચોમાસું, કોઈ પણ હાલતમાં આ જગ્યાએ પૂજા ફરજિયાત થાય છે. અને રતા ભગત જે છે અને વિહા ભગત જે છે એ કંઈક વર્ષોથી આ જગ્યા સાથે જોડાયેલા છે. શ્રાવણ માસ દરમિયાન અહીંયા ઘણા બધા લોકો આવતા હોય છે. વરસાદ દરમિયાન અહીંયા પાણી ખૂબ વધારે આવે. હું અત્યારે થોડુંક જોખમ ખેડીને જાઉં છું. અહીંયા જો આ પથ્થરવાળા આવી ગયા, મને પથ્થર એક વાગ્યો છે પગમાં. પથ્થર વાગ્યો છે પગમાં, મારા પગ ગારાવાળા થઈ ગયા છે. પરંતુ એ મારે ખાસ ધ્યાન રાખવાનું છે. સામે દોસ્તો એક પક્ષીઓની જાણે નવી જ દુનિયા હોય. નાના મોટા ઘણા બધા પક્ષીઓ બેઠા આપણને દેખાય. અને અહીંયાથી આ બધું પાણી, ચારે બાજુ પાણી. અમારી જિંદગીનો બહુ મોટો રોમાંચક અનુભવ છે. થોડોક ડર પણ છે, પરંતુ વાંધો નહીં. ભગવાન ભોળાનાથનું નામ લઈ અને હું ધીરે જઈ રહ્યો છું. પાણી હજુ ઊંડું પણ આવશે ભાઈ. ત્યાં આપણે રતા ભગતને મળશું, ત્યાં આપણે વિહા ભગતને મળીશું. અને અહીંયા નીચે પથ્થર ચાલુ થયા. આ જો બે બાજુ હાઠીકડા ખોડ્યા છે ને ભાઈ, એની વચ્ચેથી તમારે હાલવાનું છે. સાદી ભાષામાં હાઠીકડા કહી, લાકડા કહી, દંડીકા કહી, જે પણ કંઈ કહેતા હોય. પરંતુ આ જગ્યાએ ખાસ ધ્યાન રાખવું. અને જુવાનડાઓ મારા વાલા, અહીંયા આપણો ઓવર કોન્ફિડન્સ કંઈ જ કામ ન આવે. જે પણ કંઈ જે છે એ પદ્ધતિસર ધીમે જવાનું. આપણી સલામતી એનાથી વધારે કાંઈ નહીં. એટલે ધીમે આવવાનું, ધીમે જવાનું. અહીંયાથી પાછું થોડુંક ઊંચું આવ્યું. આખો વિડીયો તમે નિહાળશો દોસ્તો તો તમે એમ કહેશો કે ખરેખર આ જગ્યાનો એક આ દુર્લભ અનુભવ છે. કેમ કે વિહા ભગત કેટલાય વર્ષોથી આ જગ્યાએ સેવા પૂજા કરવા માટે આવે અને એમની ઓળખાણ એ આજુબાજુના વિસ્તારમાં, આજુબાજુના પંથકમાં એ કોઈ ઓળખાણ મારે આપવી ને ખબર પડે એવું નથી. ખૂબ લોકો એમને ઓળખે છે, પ્રેમ કરે છે, કેમ કે આવી સરસ મજાની ભક્તિ કરે છે. અને હું દોસ્તો તમે જોઈ શકો છો કેળ સુધી પાણી
હું ગરકાવ છું, પરંતુ અહીંથી આખે આખો નજારો તમે જુઓ. અને અહીંયાથી નીચે પડવાનો કોઈ વિકલ્પ જ નથી, કેમ કે મારા એક હાથમાં કેમેરો છે અને હું કેડ હમાણા પાણીમાં ડૂબેલો છું અને આ ચારે બાજુ પાણી. અહીંયાથી જો હું પડ્યો તો કદાચ હું તો બચી જઈશ, તરતા આવડે છે મને, કંઈ નુકસાન નહીં થાય, બીજું પણ મારો કેમેરો નહીં બચે. એટલે કોઈ જ પ્રકારનો વધારે પડતો દેખાડો કર્યા વિના હું ચૂપચાપ પહેલાં બહાર નીકળું, દર્શન કરું. અને ઘણા બધા મિત્રો ત્યાં બેઠા પણ છે. આવો ત્યાં જઈએ. દોસ્તો હવે ધીમે ધીમે આપણે પહોંચી ગયા છીએ અને અહીંયા જે વિહા ભગત અને રતા ભગત જે પ્રવૃત્તિ કરે છે એ આપણે બધું દેખાડીશું, બધું સાંભળીશું, ખરેખર આનંદ કરીશું દોસ્તો. વાહ, અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા મિત્રો અહીંયા પહેલેથી આવી ગયા છે અને એ બધા સરસ મજાના સાનિધ્યમાં કુદરતી આનંદ લઈ રહ્યા છે. અને હવે આપણે બરાબર બાલા નીકળી ગયા છીએ. પગમાં ભયંકર પથ્થર વાગ્યો છે, પણ એ તો વાગે ભાઈ. મારા મનમાં ફાંકો હોય કે મને કંઈક ન થાય તો પગમાં વાગે, હખણું રહેવાય, મારે ધીમે ધીમે હલાય. મારી ભૂલ છે, મને પથ્થર વાગ્યો છે, હું સ્વીકારું છું. પણ આ જગ્યાએ અમારા મિત્રો બેઠા છે. એ રામ રામ. વાહ ભાઈ વાહ, તમે જોઈ લો, વિહા ભગત પણ આ જગ્યાએ બેઠા છે, રતા ભગત પણ આ જગ્યાએ બેઠા છે. તો દોસ્તો હવે વિડીયોમાં આગળની ખો હું વિહા ભગતને અને રતા ભગતને આપવાનો છું, તો વિડીયોને તમે કન્ટિન્યુ નિહાળતા રહેજો મારા વાલા.